વાઘોડિયામાં 3.66 કરોડના ખર્ચે બની રહેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપો વચ્ચે સ્થાનિકો અને નેતાઓએ ભારે વિરોધ કર્યો છે। પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ કરશે લેખિત રજૂઆત। અમારી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર લોકોની સુખાકારી માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવું કહે છે કે તમે કામ માગો એટલા રૂપિયા સરકાર પાસે છે। તો જનતાના પરસેવાની કમાણી વડે આજે રોડનું કામ આશરે 3 મહિના કરતાં વધારે ટાઈમથી ચાલી રહ્યું છે। તો તંત્રને આજે હું ત્રીજી વાર ફોન કર્યો કે આ એસ્ટિમેશનની અંદર આજે પથરાયેલો લાલ પથ્થર દેખાય છે એ ખરેખર રોડના એસ્ટિમેશનમાં આવે છે। જો નહીં તો તાત્કાલિક લઈને મજબૂત નાખવામાં આવે અને જો આવતો હોય તો વાંધો નથી, પણ સરકારી એસ્ટિમેશન પ્રમાણે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એ લોકોના ટેક્સના પરસેવાના પૈસા છે। મારો ગરીબ ગામડાનો માણસ એનો મીઠું ખરીદે છે, એમાંથી બી ટેક્સ જાય સરકારમાં, કે માલદાર લોકોનો બી ટેક્સ જાય છે, એના પૈસા રોડ થઈ રહ્યો છે। તો આપ જનતા લોકશાહી માટે આપ બધા જ અમારી ચોથી જાગીર છો, એટલે આપના માધ્યમથી લોકોને પણ કહું છું કે તમારા જ ટેક્સ નાના થાય છે ને તંત્ર જે ઊંઘતું હોય એને ફરી કહું છું કે અમારી સરકાર જ્યારે આટલા બધા પૈસા ખર્ચીને કામ કરાવતી હોય તો આ રોડની ગુણવત્તા જુઓ, રોડનું એલાઇનમેન્ટ જુઓ બરાબર છે કે કેમ, પ્લસ સોસાયટીઓમાંથી પાણી નીકળશે કે કેમ એ જુઓ। આ અંગે અગાઉ પણ ટેલિફોનિક વાત એક્સચેન્જ થયેલી છે, આજે ત્રીજી વાર વાત કરી। આજે આપના માધ્યમથી જનતાને પણ જણાવું છું કે રોડનું અલાઇનમેન્ટ, રોડની ગુણવત્તા માટે આજે મટીરિયલ દેખાઈ રહ્યું છે લાલ તે, અને સોસાયટીનું પાણી નીકળી શકે તેમ છે કે કેમ, અને બરાબર બધાએ ચકાસણી કરી આપણું છે, તમામ લોકોનું છે। લોકશાહીનો મતલબ છે કે લોકો વડે, લોકો માટે અને લોકોની જ સરકાર, એટલે લોકો પણ એટલે જાગૃત થાય એવું આહવાન કરું છું। અને તંત્રને આપણા માધ્યમથી પણ ફરી જણાવું છું, લેખિત પણ આજે જણાવું છું, મૌખિક તો જણાવેલું જ છે। અને માનીય ધારાસભ્યશ્રીને, સંસદશ્રીને પણ આજે લેટર મોકલું છું કે આ 3 બાબતો બરાબર ધ્યાન આપે અને આગામી દિવસોમાં શાળા પણ ચાલુ થાય છે, ટ્રાફિક જામનો વારંવાર દ્રશ્યો સર્જાય છે, જે તાત્કાલિક ધોરણે 24/7 યુદ્ધના ધોરણે કામ કરી અને આ બાબતો ધ્યાનમાં રાખી ગુણવત્તાસભર કામ થઈ જનજનના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય, જન સુખાકારીમાં વધારો થાય એ જોવા હું આહવાન કરું છું। આપના માધ્યમથી તમામ લોકો આમાં જોડાય એવી અપીલ પણ કરું છું।